નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવર ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, એમાં પ્રકરણ નંબર 9 બિનવ્યાપારી સંસ્થાના હિસાબો। તો આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો જે વર્ગીકરણ આપેલું છે, તો સ્વાધ્યાયના દાખલા નંબર 1નો આપણે અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે બાજુમાં પાઠ્યપુસ્તક ખોલજો, જેથી કરીને સમજવામાં સરળતા મળે। તો નીચે આપેલી માહિતીમાં મહેસૂલી આવક, મૂડી આવક, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચમાં શું કરવાનું, વર્ગીકરણ કરવાનું છે। તો તમારે દાખલો ગણો ત્યારે તમારે 4 ભાગમાં વિભાજિત કરવાનું છે। કેવી રીતે? તો કે મહેસૂલી આવક કોને કહેવાય, મૂડી આવક કોને કહેવાય, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ। પહેલાં કરવાનું મહેસૂલી આવક, મૂડી આવક, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ। તો હું એક એક વિગત તમને બતાવું છું, તમારે 10 લીટીની બનાવવાનું છે। પહેલું છે મહેસૂલી આવક, મૂડી આવક, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ। આનું વર્ગીકરણ તમારે કરવાનું છે। તો હું તમને એક એક વિગત બોલતો જાઉં છું, એ તમારે લખવાની છે। પહેલી છે સભાજત ફી, એ તમારે મહેસૂલી આવકમાં લખવાની છે। બીજું છે ઇનામી ફંડ, એ તમારે મૂડી આવકમાં લખવાનું। પછી ત્રીજું છે આજીવન સભ્ય ફી, એ તમારે મૂડી આવકમાં લખવાનું છે। વારસો, ત્યાર પછી છે વારસો તમારી મૂડી આવકમાં દર્શાવવાનું છે। પછી પાંચમું દાન, એ પણ તમારી મૂડી આવક ગણાશે। ફરીથી ઇનામી ફંડ, આજીવન સભ્ય ફી, વારસો, દાન, આ બધી તમારી કેવી ગણાશે, મૂડી આવક ગણાશે। એક્સરે મશીન, એ તમારી મૂડી ખર્ચ, કેવો ખર્ચ છે, તો એ મૂડી ખર્ચમાં દર્શાવવાનું। ઇનામી ફંડનું રોકાણ, ત્યાર પછી સાતમું ઇનામી ફંડનું રોકાણ રહ્યું, એ પણ તમારે મૂડી ખર્ચમાં લખવાનું। સામયિકોનું લવાજમ, એ મહેસૂલી ખર્ચ, કારણ કે દર મહિને કરવામાં આવતો ખર્ચ છે, એટલા માટે દર વર્ષ સામયિકનું લવાજમ રહ્યું, એ તમારે વાર્ષિક ખર્ચ છે, એટલા માટે એને તમારે કેવો ખર્ચ ગણવાનો છે, મહેસૂલી ખર્ચમાં લખવાનું। પછી વાર્ષિક દિનનો ખર્ચ, તો એ તમારો મહેસૂલી ખર્ચ છે। રમતગમતના સાધનોની ખરીદી, એ મૂડી ખર્ચ છે। મેદાન મરામત, ત્યાર પછી આપણે જોવા મળે છે મેદાન માવજત ખર્ચ, એ તમારો મહેસૂલી ખર્ચમાં લખવાનું। પછી નાટક ટિકિટનું વેચાણ, નાટક ટિકિટનું વેચાણને મહેસૂલી આવક તરીકે દર્શાવવામાં આવશે। પછી નાટકનો ખર્ચ, નાટકનો ખર્ચ રહ્યો એ મહેસૂલી ખર્ચ ગણાશે। સરકારી મદદ અથવા સબસિડી, એ મહેસૂલી આવક ગણવામાં આવશે। પછી લોકરનું ભાડું, એ પણ તમારી મહેસૂલી આવકમાં લખવાનું। રાષ્ટ્રીય બચત પત્રકની ખરીદી, રાષ્ટ્રીય બચત પત્રકની ખરીદી, એ તમારો મૂડી ખર્ચ છે। યંત્ર ગોઠવવાની અને મજૂરી ખર્ચ, યંત્ર ગોઠવણી અને મજૂરી ખર્ચ, એ પણ તમારો મૂડી ખર્ચ છે। વાર્ષિક ભોજન ખર્ચ, વાર્ષિક ભોજન ખર્ચ, એને તમારે લખવાનું મહેસૂલી ખર્ચ। પછી વાર્ષિક ભોજન માટેનો ફાળો, એ તમારી મહેસૂલી આવક છે। વાર્ષિક ભોજન માટેનો ફાળો, એ તમારો કેવો છે, તો કે મહેસૂલી આવકમાં તમારે લખવાનું રહેશે। રમતગમતના સાધનોનું વેચાણ, રમતગમતના સાધનોનું વેચાણ તમારે રહ્યું, એ તમારે ખાસ યાદ રાખજો, રમતગમતના સાધનોનું વેચાણ કોઈ પણ થાય તો એની પહેલાં આપણે રહી ગયું છે મનોરંજન કાર્યક્રમની આવક। તો મનોરંજન કાર્યક્રમની આવકો પણ મહેસૂલી આવકો ગણાય છે, અને રમતગમતના સાધનોનું વેચાણ પણ, એ બે કેમાં લખાશો, તો કે મહેસૂલી આવકમાં દર્શાવે છે। તો આપણે વાર્ષિક સમારંભ ખર્ચ, એ તમારો રહ્યો એ મહેસૂલી ખર્ચ ગણાશે। ત્યાર પછી બિલિયર્ડ ટેબલની ખરીદી, એ તમારે મૂડી ખર્ચ છે। સમારકામ ખર્ચ, એ તમારો મહેસૂલી ખર્ચમાં લખવાનું। પછી આવશે દાખલ ફી, એ તમારી મહેસૂલી આવકો, શેમાં લખાશે, મહેસૂલી આવકો। અને 26મો જૂની મિલકતને ચાલુ મિલકત હાલમાં લાવવાનો ખર્ચ, એ કેવો ખર્ચ છે, મૂડી ખર્ચની અંદર તમારે લખવાનું।
મિલકત વેચાણની ખોટ. મિલકત વેચાણની ખોટ એને મહેસૂલી ખર્ચમાં ગણવાનું રોકાણોનું વ્યાજ. ત્યાર પછી આવ્યું રોકાણોનું વ્યાજ, એને મહેસૂલી આવક કહેવામાં આવે છે. કેન્ટીનની આવક એ પણ તમારે મહેસૂલી આવકમાં લખવાનું. મિલકતનો ઘસારો એ મહેસૂલી ખર્ચમાં લખવાનો. સખાવત એ તમારે મૂડી આવક લખાય છે. એચડીએફસી બોન્ડની ખરીદી એ તમારે મૂડી ખર્ચમાં લખવાનું. એચડીએફસીના બોન્ડની ખરીદી તમારે શેમાં લખવાનું? મૂડી ખર્ચમાં. પ્રમુખ સન્માન ફંડ એ તમારી મૂડી આવક છે. અને છેલ્લે પ્રમુખ સન્માન ખર્ચ એ તમારે મહેસૂલી ખર્ચ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે મહેસૂલી આવકનું મૂડી આવક, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ એક પછી એક તમારે ખાતાઓ દોરી અને લખવાનું રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઉપજ ખર્ચ ખાતાઓ કઈ રીતે બનાવવાના, એના ટૂંકા જે દાખલા આપ્યા છે એની ચર્ચા કરશું. અહીંયા આપણે આ થિયરી પૂરી થઈ છે. હવેના લેક્ચરની અંદર આપણે દાખલાનો અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.